ઝઘડિયા તાલુકાના અવિધામાં સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે આજે આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી પારુલ આયુર્વેદ હોસ્પિટલ અને આરોગ્યવર્ધક મંડળના સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો। કેમ્પ દરમિયાન નિષ્ણાંત આયુર્વેદિક તબીબો દ્વારા દર્દીઓની વિવિધ રોગોની તપાસ કરવામાં આવી। સાથે જ જરૂરી દવાઓ, આહાર વિહાર તથા જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સ્થાનિક ગ્રામજનો આ કેમ્પથી ખૂબ જ લાભાન્વિત થયા। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો માટે આ કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થયો હતો। આયોજકોએ જણાવ્યું કે આવી પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે છે અને લોકો સમયસર સારવાર લઈ શકે છે। આયુર્વેદિક સ્ટાફ, આરોગ્યવર્ધક મંડળના કાર્યકરો અને સ્થાનિક આગેવાનોના સહકારથી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો। આરોગ્યવર્ધક મંડળના પ્રમુખ કિરીટભાઈ પટેલ કેમ્પને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ તબીબો, કાર્યકરો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। વધુ આરોગ્ય સેવાના કાર્યક્રમો આગામી દિવસોમાં પણ યોજાશે તેવી માહિતી આયોજન સમિતિએ આપી હતી। नमस्ते। पारुल आयुर्वेद हॉस्पिटल से आए हुए हैं। यहाँ पर हमारे टीम ऑफ डॉक्टर्स आए हुए हैं। लगभग 10 से 15 लोग अलग अलग डिपार्टमेंट से लोग यहाँ आए हुए हैं। यहाँ पे अविधा गांव में अविधा आरोग्य वर्धक मंडल के सहयोग से हम उचित निरोग आयुर्वेद औषधि का कैंप कर रहे हैं। इसमें 500 से अधिक लोग यहाँ पर आके दवा और गोली दिखा रहे हैं और ले रहे हैं। इसके वजह से कई लोगों को सुविधा हुआ है और कई सारे दवाइयाँ यहाँ पर सेवा रीति कर रहे हैं। और यहाँ पे पारुल आयुर्वेद हॉस्पिटल के सहयोग से यहाँ पे लोगों को सुविधा हो, इसलिए कई प्रकार के चिकित्सा विधान चालू है। और वहाँ पर भी पारुल आयुर्वेद हॉस्पिटल में भी कई प्रकार के बहुत ही कम प्रमाण में लोगों को सुविधा हो, इस प्रकार से उसको ज़्यादा खर्चा भी ना हो और चिकित्सा की सुविधा उसका उपलब्ध हो, इस प्रकार से हम वहाँ पर उचित प्रमाण से भी चिकित्सा कर रहे हैं। तो इनके सहयोग के कारण हम यहाँ पर आ सके, इसलिए हम तहे दिल से ये अविधा आरोग्य वर्धक मंडल के लिए तहे दिल से हम आभार व्यक्त करते हैं। और लोग यहाँ का लोग का प्रेम और सहयोग के लिए हम खूब आभार व्यक्त करते हैं। और हम चाहते भी है कि जो चिकित्सा उपलब्ध वहाँ पर है तो लोग यहाँ से वहाँ आके हमारे सेवा को उपलब्ध करें और उनके स्वास्थ्य को अच्छी तरीके से बढ़ाए और जनसामान्य लोगों को भी बताए कि यहाँ पर जो चिकित्सा उपलब्ध है तो उसका उपयोग उन लोग भी करें। इसलिए मैं हमारे पूरे पारुल आयुर्वेदिक हॉस्पिटल के टीम की तरफ से मेरे तहे दिल से सबको आभार मानता हूँ। जय श्री कृष्ण। હું કિરીટ પટેલ, પ્રમુખ આરોગ્ય મંડળ અવિધા। અમે અમારી સંસ્થા મારફતે વિવિધ પ્રકારના રોગોની સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે। અમારો મુખ્ય ઉદ્દેશ અહીંયા ફિઝિયોથેરાપી છે, એની સાથે સાથે અમે એક્સરેની કામગીરી પણ કરીએ છીએ। પણ અત્યારના સંજોગોની અંદર આ એલોપેથીની અંદર અમને જે પરિણામ મળે એ લાંબા સમયનું પરિણામ મળતું નથી। એટલે અમે અમારી સંસ્થા મારફતે એક આયુર્વેદિક તરફ ઝોક આપી અને આયુર્વેદિક સંસ્થા માટે જે જટિલ રોગો છે એનું નિરાકરણ લાવવા માટે પારુલ યુનિવર્સિટી મારફતે આ એક કેમ્પનું આયોજન કરેલું છે, જેથી લાંબા ગાળે લોકોને એની સુવિધા અને નક્કર પરિણામ મળી શકે। આજના આ યુગની અંદર આજે જ્યારે આપણે જોઈએ કે ભાઈ ઓર્ગેનિકનો જમાનો આવી ગયો છે, તો આપણે એ એલોપેથીમાંથી ઓર્ગેનિક જે રીતે વસ્તુઓ ખાઈએ છીએ તે રીતે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ થાય અને બહોળા પ્રમાણમાં પ્રચાર થાય એ ઉદ્દેશસર અમે આ કેમ્પનું આયોજન કરેલું છે। અને લાંબે ગાળે લોકોનો કાયમી ધોરણે રોગોનું નિદાન થઈ જાય અને એનો સારવાર મળી જાય એ હેતુસર આ સંસ્થાએ આ પારુલ યુનિવર્સિટી મારફતે એક કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં સુંદર લોકોનો પ્રતિસાદ મળેલો છે। અને ભવિષ્યમાં પણ અમે આ પ્રમાણે આ દિશામાં આગળ વધતા રહીશું। અને આ યુનિવર્સિટી મારફતે એટલો બધો બેનિફિટ છે કે અહીંયાના દર્દીઓને એ લોકો મફત વડોદરા લઈ જશે, એમને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવીને હાજે પાછા મૂકી જશે। એ બધો ખર્ચો પારુલ યુનિવર્સિટીનો રહેશે। એટલે બહુ મોટું યોગદાન યુનિવર્સિટીનું પણ છે, જેથી અમારી સંસ્થા એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે। અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમને પણ ઘણા લોકોએ સાથ સહકાર આપ્યો, રજા આપેલો છે। અમારા ખબરપત્રીએ પણ અમને બહુ સહકાર આપેલો છે, એ બદલ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું।